નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ફતેપુરા ખાતેથી ગુમ થયેલા મોટી કયાર ગામના 9 વર્ષીય બાળકને શોધી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી કયાર ગામનો પરિવાર કામકાજ અર્થે ફતેપુરા આવ્યો હતો। તે સમય દરમિયાન 9 વર્ષીય બાળક ક્યાંક ગુમ થઈ જતા પરિવારજનોએ ફતેપુરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે સહી સલામત બાળકને શોધી કાઢીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। 18 એપ્રિલ 2024 અને ગુરુવારના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી કયાર ગામના એક પરિવાર 9 વર્ષીય પુત્રને લઈને ફતેપુરા ખાતે આવ્યા હતા અને ફતેપુરા ખાતે આવેલ હોળી ચકલા વિસ્તારમાં આવેલી હેર કટિંગની દુકાનમાં પોતાના બાળકને વાળ કપાવવા માટે બેસાડીને પોતે બાજુની દુકાનમાં ખરીદી કરવા ગયા। તે વખતે આ બાળક હેર કટિંગની દુકાનમાંથી ક્યાંક નીકળી ગયું। બાળકના પિતા ખરીદી પતાવીને પરત હેર કટિંગની દુકાને આવતા બાળક જોવા ન મળતા બાળકની આજુબાજુમાં તપાસ કરવા છતાં બાળક ન મળી આવતા તેઓએ ફતેપુરા પોલીસનો સંપર્ક કર્યો, જેના પગલે ફતેપુરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જીબી તડવીએ અલગ અલગ ટીમો બનાવીને આ બાળકની શોધખોળ આદરી હતી। ફતેપુરા નગરના વેપારીઓના સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કર્યા હતા। ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ચાલતા જઈને આ બાળકને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને બાળકને શોધવા માટેના તમામ ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ આ બાળક ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતેથી ડુંગર ચોકડી નજીકથી મળી આવ્યું હતું, જેને ફતેપુરા પોલીસે હેમખેમ અને સહી સલામત ફતેપુરા પોલીસ મથકે લાવીને ફતેપુરા પોલીસે આ બાળકને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે। પોતાનું બાળક હેમખેમ અને સહી સલામત મળી આવતા પરિવારજનોમાં આનંદની અને ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી અને પરિવારના ચહેરા ઉપર હર્ષના આંસુ જોવા મળ્યા હતા અને પરિવારે હૃદયપૂર્વક ફતેપુરા પોલીસનો આભાર માન્યો હતો।